નમસ્તે ફ્રેન્ડ, આજે આપણે બનાવશું ચણાના લોટની ઢોકળીનું શાક। એના માટે મેં એક વટકો છાશ લીધેલી છે, મોળી છાશ છે, ખાટી નથી એટલી, અને એક વટકી ચણાનો લોટ લીધેલો છે। હવે આપણે એને મિશ્રણ કરશું। હવે આપણે એક વટકી જે ચણાનો લોટ લીધું તો ચાળેલો છે, એમાં નાખી દઈએ એક વટકામાં, અને આપણે છાશ નાખી દઈશું। હવે આમાં થોડું મીઠું નાખીને મિક્સ કરશું। આમાં આપણે થોડીક હળદર નાખી દઈશું એટલે કલર સારો આવે। હવે આપણે આના મદદથી મિક્સ કરશું બધું, જ્યાં સુધી ગોટલી ન નીકળી જાય। ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને જાડી કઢાઈ મેં જાડા તળિયાવાર લીધી છે, જેથી કરીને ચોટે નહીં, અને આંચ આપણે ધીમી રાખશું ગેસની। હવે આપણે આમાં જે ખીરું કર્યું હતું, તેલ નથી નાખવાનું, ડાયરેક્ટ નાખી દેવાનું। આપણે આને ધીમી આંચ માથે પકાવશું, જેથી કરીને ચોટે નહીં તળીએ, અને જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને 7 થી 8 મિનિટ સતત હલાવતા રહીશું। આપણી ઢોકળી થાય ત્યાં સુધી આપણે થાળીમાં તેલ, ઢોકળીને પાથર્યા માટે ઢોકળી આપણી બની ગઈ છે। હવે આપણે એને થાળીમાં પાથરી દઈએ। હવે આપણે આને ઠંડી થવા દઈશું। ઢોકળીના શાકમાં જે નાખવા માટે મેં ટમાટર 3 લીધેલા છે, 3 ડુંગળી, 3 લીલા મરચાં, અને એક ટુકડો આદુનો, 6 થી 7 કરી લસણની છે, એ હવે આપણે કટિંગ કરી લઈએ, સાફ કરી। ઢોકળી આપણી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એને કટ કરી લઈએ। ઢોકળી આપણી સરસ બની ગઈ છે। હવે એનો આપણે વઘાર કરી લઈએ। ઢોકળીના શાકમાં મેં નાખ્યા માટે ટમાટર, ડુંગળી અને લીલા મરચાં કટ કરી લીધા છે। હવે એને આપણે શેકી લઈએ ગ્રેવી બનાવવા માટે। શેક્યા માટે આપણે હવે તેલ લઈ લઈએ, 1 ચમચા જેટલું લીધું છે નાના। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં જે કટ કરતી ડુંગળી નાખી દઈશું। હવે આપણે આમાં લીલા મરચાં નાખી દઈશું। હવે આપણે આમાં આદુનો ટુકડો લીધો હતો એ નાખી દઈશું, એટલે શેકાય છે। લસણ, હવે આપણે આમાં ટમાટર નાખી દઈએ। હવે આપણે આમાં ધાણા જીરું થોડુંક નાખી દઈશું, લાલ મરચું નાખશું, અડધી ચમચી જેટલું, હળદર થોડીક નાખશું, પીસી લઈએ। ઢોકળીનું શાક આપણે વઘાર માટે તેલ લઈશું, 2 ચમચા જેટલું, નાના ચમચી છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાઈ, જીરું, લાલ મરચું નાખી દઈશું, થોડીક હિંગ નાખશું। હવે આપણે જે ગ્રેવી બનાવી હતી એ નાખી દઈશું અંદર। હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દઈશું, થોડુંક મીઠું નાખશું। હવે આપણે જે ઢોકળી બનાવી હતી એ નાખી દઈશું અંદર। હવે આપણે એમાં થોડોક ગરમ મસાલો નાખશું, 1 ચમચી જેટલો। શાક આપણું બની ગયું છે। હવે આપણે ધાણા નાખી દઈએ। વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ।